સાતલપુર ખાતે પુણ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર સાતલપુર ખાતે તારીખ 1-5-25 થી 3-5-25 સુધી। સાંતલપુર ખાતે પુનઃ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર સાતલપુર ખાતે 1 મે થી 3 મે સુધી ઉજવવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ખેમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ માટે ઉજવવામાં આવ્યું હતું, જેની અંદર ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આજથી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। 3 દિવસની અંદર પ્રથમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ, બીજા દિવસે ભવ્ય સંતવાણી, જેના કલાકારો ગોપાલ સાધુ ભજનિક અને પૂનમબેન ગોંડલિયા ભજનિક તેમજ સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા અને સંતોષભાઈ ઠાકોર ભજનિક અન્ય કલાકારોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સંતવાણી કાર્યક્રમ તેમજ પ્રતિષ્ઠાના આચાર્ય સુરેશભાઈ રાવલ સાથે ધર્મસભાનું આયોજન। ધર્મસભાની અંદર જગતગુરુ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ ધર્મસભાની અંદર ઉપસ્થિત રહેશે। શ્રી ખીમેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 3 દિવસની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન મહંત શ્રી વિષ્ણુગીરી બાપુ દ્વારા સાંતલપુર ખાતે આવેલા સરસ મજાની ખીમેશ્વર ગૌશાળા ખાતે નવીન બનાવેલા મંદિરની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। सत्य सनातन धर्म की जय, गौ माता की जय। आज सांतलपुर पवित्र पावन धरा त्या कने पूज्य विष्णुगिरी जी महाराज श्री शंभुपद नाम जूना अखाड़ा यहाँ गौ भक्त और गौ सेवक जी ने कही सकी तरुवर सरोवर संत जन चौथा वर्षत मेघ परमार्थ ने कारणे चारो दरिया दे। ये आज जोईए तो आपने विष्णुगिरी बापूनी अंदर आपने बधी वस्तुना दर्शन थई रह्या छे। गौ भक्त परमार्थनी सेवा અને સાધુનો જેને ત્યાગ કહેવાય પરમ સન્યાસી એવા પૂજ્ય વિષ્ણુગીરીજી મહારાજની અંદર આપણને પરમ દર્શન થઈ રહ્યા છે। બડે ભાગ માનુષ તન પાવા સુરન રૂપ જનસને ગાવા એવી આજ પૂજ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ પૂજ્ય આચાર્યજી મહારાજ અને પરમ ખીમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્રે પધારે સર્વ સંતો મહંતો જગતગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજ પધારશે। ખાસ તો સનાતન ધર્મને જો એક જ સંદેશ અમારો સાધુ ભાવ છે કે ગાયોની સેવા કરવી, સાથે સાથે ગાયોનું પાલન કરવું, એ જ આપણું ધર્મ છે। ધર્મ રક્ષતી રક્ષત। જો ધર્મને બચાવવો છે તો આપણે યજ્ઞો, વેદો, પુરાણો અને શાસ્ત્રોનો એક જ ઉદ્દેશ છે કે આપણે યજ્ઞો કરવા તો પવિત્રતાથી કરવા માટે ગાયોનું પંચદ્રવ્ય પંચામૃત એને આપણે પવિત્રતાથી અને સત્યની રૂપે જો જાણીએ તો આપણે ગાયોની સેવા કરવી અને સાધુ સંતો કોઈ પણ સ્થાનની અંદર હોય, કોઈ ગામની અંદર હોય, એનું આપણે ખાસ એને મદદરૂપી અને સેવારૂપી બનવો। ગામની અંદર ભેખ, બ્રાહ્મણ, સાધુ, અતિથિ હોય તેનું ખાસ કરીને આપણે મદદરૂપ બનવું, આશ્રમની રક્ષા કરવી। અસ્તુ ઓમ નમો નારાયણ। આદેશ મહંત યોગી રમાયનાથજી, ગુરુ યોગી શરણાયનાથજી, કંથરનાથજી મઢી, મનફરા, કચ્છ। દેવ સાંતલપુરની પવનધરા ઉપર વર્ષોથી આ ખીમેશ્વર મહાદેવનું મંદિરનું સાનિધ્ય રહ્યું છે। સવિશેષ વિષ્ણુગીરી બાપુ આવ્યા પછી અહીંયા વિશેષ ગાયોની પૂજા થાય છે, ગાયોની સેવા થાય છે। ગાવો વિશ્વસ્ય માતરઃ, અહીંયા હજારોની સંખ્યામાં ગાયો રહે છે। કોઈ પણ વ્યક્તિ આવી અને ગાય પોતાની મૂકી જાય, વાસળો મૂકી જાય, વાસળો મૂકી જાય, નનકેથી કરીને મોટા સુધી ઉછેર કરતા હોય તો વિષ્ણુગીરી બાપુ હજારોની સંખ્યામાં ગાયો છે। ગાય બચવી જોઈએ। જ્યાં સુધી ગાય નહીં બચે ત્યાં સુધી આપણા માનવ સૃષ્ટિ ઉપર કાંઈ વધવાનું નથી। ગાય છે ઈશ્વરની માતા છે, ગાયો વિશ્વસ્ય માતરઃ। ગાય છે તો જ આ પવનધરા ટકી રહેવાની છે। વારંવાર ખેડૂતોને અનેક આશ્રમોમાં પણ ગાયોની જ ખૂબ જરૂરિયાત છે। ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી ને ગૌમૂત્ર અને પંચગવ્ય જેને કહેવામાં આવે છે, એનાથી જ યજ્ઞ થાય છે। હું તો વિશેષ કહું છું કે યજ્ઞ કરવો હોય, હવન કરવો હોય તો ગાયનું જ ઘી હોવું જોઈએ। જો ગાયનું ઘી ના હોય તો યજ્ઞનો કોઈ મતલબ નથી, કારણ કે યજ્ઞની અંદર 1 ચમચી ગાયના ઘીની આહુતિ આપવામાં આવે તો 100 લીટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે। એટલે સવિશેષ જેટલા આશ્રમો છે, સંન્યાસી છે, ભૂદેવો છે અથવા સમસ્ત હિન્દુ ધર્મને મારી એક જાહેર અપીલ છે કે પોતાના ઘરે એક ગાય રાખો। ગાયો બચાવો, ગાયો બચાવો એ વાતો આપણે ખૂબ કરીએ છીએ, રેલીઓ આપણે ખૂબ કાઢીએ છીએ ગાયોને બચાવવાની માટે, પણ ગાયોને બચાવવા માટે પોતે સ્વયં જાગૃત નહીં થાય ત્યાં સુધી ગાય બચશે નહીં। એક વ્યક્તિ એવો વિચાર કરે કે હું ગાયનું દૂધ ખાઈશ, ગાયનું જ ઘી ખાઈશ ને ગાયની જ છાશ ખાઈશ, તો ઓટોમેટિક ગાયોની માંગ વધશે। કેમ તો ગાયનું
ડિમાન્ડ વધશે, ગાયના દૂધનો ડિમાન્ડ વધશે, ગાયના ઘીનો ડિમાન્ડ વધશે, એનો ભાવ વધશે, એટલે ઓટોમેટિક ગાયો વધશે. એટલે સવિશેષમાં મારી બધાને નમ્ર સનાતન ધર્મીઓને એક વિશેષ અપીલ છે કે ગાયોની સેવા કરો, ગાયોને ઘરે રાખો અને સમસ્ત ગૌરતી બનો. કે બસ ગાયનો જ યજ્ઞ કરવો છે તો ગાયનું જ દૂધ જોશે અને ગાયનું જ ઘી જોશે. વિશેષની અંદર ખીમેશ્વર મહાદેવની એ પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય ચાલી રહી છે. આ જગ્યા ઉપર વર્ષોથી પરમ પૂજ્ય પેલા ગજાનંદગીરી બાપુએ ખૂબ અહીંયા તપોસ કરી છે, અહીંયા તપ કર્યું હતું. અને ત્યાર પછી આપણા વિષ્ણુગીરી બાપુએ જેને ગાયો માટે પોતાનું જીવન સાર્થક કર્યું છે, ગાયોની ખૂબ સેવા કરે છે, પગમાં ચંપલ પણ પહેરતા નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એક વિશેષની અંદર છે એક ચંપલ પણ પહેરતા નથી અને હજારો સંખ્યાઓમાં ગાયોની સેવા કરે છે. બસ મારી એવી નમ્ર અપીલ છે દરેક સંન્યાસી સંતોને, બ્રાહ્મણોને અને સનાતન ધર્મીઓને કે ગાયોની સેવા કરો, ગાયોની પૂજા કરો અને ગાયો બચશે તો જ આપણે બચશું. અસ્તુ. મારું નામ આચાર્ય શ્રી સુરેશભાઈ કાંતિલાલ રાવલ. હું પોતે ભાગવત કથાકાર છું અને હાલ જે પ્રતિષ્ઠા થઈ રહી છે એનો આચાર્ય છું, આચાર્ય પદે. મહાદેવ, જય મા મહાદેવ. સાતલપુરની પાવન ધરા ઉપર શ્રી ખીમેશ્વર મહાદેવ ગૌશાળામાં આજ રોજથી 3/5/2025 સુધી શ્રી ખીમેશ્વર મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સાથે સાથે મામાદેવ, શ્રી ખોડિયાર માતા, હનુમાનજી મહારાજ, નંદી મહારાજ, કુર્મ ભગવાન સાથે ત્રણેય દિશાદેવની પ્રતિષ્ઠાનો મહોત્સવ તથા મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. જેમાં આવતીકાલે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તથા આવતીકાલ રાત્રે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં શ્રી ગોપાલ સાધુ, પૂનમબેન ગોંડલિયા અને તેની સાથે ઘનશ્યામભાઈ ઝુલા, નામાબેન રબારી અને સંતોષભાઈ ઠાકોર. અને સવિશેષ તો હાજરી આપણા માટે ઉત્સાહની વાત એ છે કે આ સાતલપુરની પાવન ધરા ઉપર જગતગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ રહેવાની છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને જગતગુરુ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લેવા તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞમાં હાજરી આપવા માટે સર્વને નમ્ર અનુરોધ છે. જય ગૌ માતા, જય